પાટીદાર આંદોલનને ચલાવવા માટે ફંડ પાટીદારોએ આપ્યું છે તેવું નિવેદન માંગુકિયાએ આપ્યું છે। દુઃખ સાથે જાહેર કરવું પડે છે કે હાર્દિકને અને તેમના સાથીદારો સામે જે પોલીસે ગંભીર આક્ષેપો કરી રહી છે જે પાયાહીન અને તથ્યહીન છે। પાટીદાર સમાજે એમને જે પૈસા ભેગા કરીને આપ્યા છે એ આંદોલન ચલાવવા માટે આપ્યા છે, એમાં સરકાર કે પોલીસને એનો હિસાબ માંગવાનો અધિકાર નથી। જ્યાં સુધી પાટીદાર સમાજ જ્યાં સુધી પાટીદાર સમાજનો નાનામાં નાનો દીકરો હાર્દિકને એમ ન પૂછે કે તને આપેલો રૂપિયો તે ક્યાં વાપર્યો છે, ત્યાં સુધી સરકારને આ પૈસાનો હિસાબ માંગવાનો અધિકાર નથી। બીજું જે ગંભીર ગલત આક્ષેપો કરી રહ્યા છે, ખોટા કરી રહ્યા છે કે હાર્દિકે એના ઘરનું રિનોવેશન કરવા માટે, રિપેરિંગ કરાવવા માટે 8 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે। હાર્દિકનું મકાન 70 વારનું છે, ફક્ત 70 વારનું, એનું બાંધકામની કોસ્ટ 2.5 લાખ રૂપિયા થાય, એટલે 3 વખત પાડીને નવું બનાવે તો 8 લાખ રૂપિયા ન જોઈએ।